Mafiya hai 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 Mafiya hai 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 Mehul Patel hai hai Mafiya ne bachao bachao Mafiya ne bachao 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 Mafiya hai 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 City Builders hai 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 Mehul Patel hai hai Mafiya ne bachao 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 Mafiya ne bachao bachao નામ મારું કરણભાઈ વંજારા છે. કરણભાઈ, તમે કોર્પોરેશન આવ્યા છો, શેના માટે શું રજૂઆત? હવે અમે કેવું છે, અમારો સોસાયટીનો મુદ્દો છે. રાષ્ટ્રપાલ કોહાર સોસાયટી છે, અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી જગ્યા છે. જગ્યા અમારી 40 વર્ષથી સ્થાયી છે અહીંયા, બરાબર. હવે મ્યુનિસિપાલિટી ગમે તેમ કરીને ધાપ ધમકી આલી ને એના બિલ્ડરને ઊભો કરીને બિલ્ડરના માણસો લુકા તત્વો દ્વારા અમને ખાલી ધમકીઓ આલીને રાત્રે કામ કરાઈને અડધા જણાને તો લગભગ ખાલી બી કરાઈ શક્યા છે. લગભગ આ મામલો 10 વર્ષથી ચાલે છે. 10 વર્ષમાં બિલ્ડર આવે છે ને બિલ્ડર જાય છે, બિલ્ડર કોઈ દાડે પેમેન્ટથી સોદો થાય છે ને કોઈ દાડે એમ થાય છે ને 3-4 વર્ષથી આ બિલ્ડર પડ્યો સીધી ડેલો. આ સીધી ડેલો વાળા એટલું કર્યું છે ને, ગટર લાઈન અમારે કાપી નાખી છે. મંડળ તું અમારા શું આગેવાનો છે, જેમ કે જીતુભાઈ ઉપાધ્યાય અમારા ખાસ મિત્ર છે, એમને થ્રુ અમે કોન્ટેક્ટ થયો. એમને થ્રુ અમે હલ્લા બોલ તરીકે અમે ટોરન્ટ ફાર્મમાં ગયા હતા. તો ટોરન્ટ ફાર્મમાંથી અમે એમને એ બાય ધરી હતી કે અમારે અહીંયાથી આજે જવું નહીં, કાલે જવું નહીં, કારણ કે લાઇટ વગર તમારે શું માણસો રહી શકતા નથી. હવે ત્યાં એમને કીધું કે બિલ્ડરના માણસો અમારે તમારા માણસો તમારે લાઇટ તમારે બિલ્ડરના માણસો એ કપાઈ. હવે ત્યાં અમે લાઇટ બિલ અમે ભરી છે, બિલ્ડરના માણસો શું લે કપાવે. તો ત્યાંથી લાઇટ બિલ જમે કરીને એમને બાય ધરી રાખીને લાઇટ લાઢી રજૂઆત અમે મુખ્યમંત્રી ને ગૃહમંત્રી હર્ષ સંઘવી રેરા હાઉસ પેલા રેરામાં સિવિલ કોર્ટમાં. તમારી જગ્યા કઈ છે? આ વિસ્તાર કયો છે? તમારી જગ્યા આવેલી છે? અમારો વિસ્તાર છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રોડ, ચંદ્રનગર, રાષ્ટ્રપાલ સોસાયટી. કેટલા મકાનો આવેલા છે, કેટલા બાકી હતા? હવે ત્યાં તો મકાનો સાહેબ તમે આમ ગણો, જે સ્થાયી હતા પેલા તો લગભગ 400-500 થી ઉપર હતા. જેમ તેમ કરીને રાત્રે અત્યારે 20 બાકી, અત્યારે 20 થી 25 મકાનો બાકી, 20 થી 25 મકાનો. બધા બિલ્ડર જોડે બીજા બધા તો બિલ્ડર તો અહીંયા કોઈ જોવાય નહીં હતું, કારણ કે આપણે કેસે ચાલુ છે અત્યારે. હાઈકોર્ટ મારો કેસ છે. કેસની 3 મુદ્દતો એમને પાડી કે એમને કોઈ માણસ આજુ હાજર થયો નથી. 20 મકાનો વિરોધ છે. આપણે એગ્રી પહેલાય નતા ને પહેલા બીજા કોઈ આપણે મળવા બી નહીં આવ્યું, એમના કોઈ ભૂમાફિયા બી નહીં આવ્યું કે કોઈ નહીં. ખાલી આવે છે રાત્રે આવીને કામ કરી જાય છે. 40 વર્ષથી તમે રહો છો, તો અત્યારે બિલ્ડર શું હેરાનગતિ આપી રહ્યો છે તમને? શા કારણે બિલ્ડર તમને? હવે એ મામલે અમે મ્યુનિસિપાલિટી ટોરન્ટ પારમાં અમે 3 વર્ષથી આ 2.5 વર્ષ પહેલા માનો મુદ્દો મીડિયા પર હવે ગટર કનેક્શનો એમને કાપીને મૂક્યા છે. એક બાજુ તમે જોયું હોય તો સ્થળ સ્થાયી સાઈડે જઈને તમે જુઓ તો સ્થળ ગટર લાઈનો બધી કાપી મૂકી છે, બરાબર. હવે એમને કે રાત્રે ત્યાંથી એમનો કામનામદારો માણસો રાત્રેમાં સોસાયટીમાં નીકળે છે, પીને નીકળે. એક વાર તો અમારે શું માથાકૂટ બી થઈ ગઈ હતી, કારણ કે કોઈ લેડીઝ કીધું આ તમારો પ્રાઇવેટ રસ્તો નથી. ચલો, હવે તમે